નમસ્કાર, જીએસ ન્યૂઝ 24/7 માં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। ઉપલેટામાં સમસ્ત સિપાઈ જમાતની ટર્મ પૂર્ણ થતાં નવેસરથી ચૂંટણી યોજાઈ। ઉપલેટા સમસ્ત સિપાઈ જમાતની 3 વર્ષની ટર્મ પૂર્ણ થયા બાદ નવેસરથી ચૂંટણી યોજાતા નવા 5 ઉમેદવાર બિનહરીફ વિજેતા ચૂંટણી કમિશનર અમીર ખાન અયુબ ખાન પઠાણ શૌકતભાઈ શેખ દ્વારા સમસ્ત સિપાઈ જમાતના યુવા ઉમેદવાર તરીકે પત્રકાર પ્રમુખ અશીફ ઇબ્રાહીમ ખોખર, ઉપપ્રમુખ સાદિક હારૂન બેલીમ, સેક્રેટરી રહીમભાઈ શેખ, જોઈન્ટ સેક્રેટરી હુસેનભાઈ ચૌહાણને ખજાનચી ફિરોજ અલ્તાફ પઠાણના નવા બિનહરીફ ઉમેદવાર તરીકે આજરોજ ચૂંટણી કમિશનર દ્વારા વિજેતા ઘોષિત કરવામાં આવ્યા હતા તથા નવા ઉમેદવારને ફુલહાર કરી સ્વાગત કરવામાં આવ્યું તથા પૂર્વ ઉમેદવારોની કામગીરીની પ્રશંસા કરી અને અમીનભાઈ બેલીમ, ઇબ્રાહીમભાઈ કુરેશી, હનીફભાઈ સેતાનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું। આ કાર્યક્રમ સમસ્ત સિપાઈ જમાતના હોલમાં રાખવામાં આવેલ। રિપોર્ટર અમૃતભાઈ રાણવા, ગુજરાત સિક્યોર ન્યૂઝ, ઉપલેટા। હું શૌકત નરમત શેખ, ઉપલેટા સમસ્ત સિપાઈ જમાતની ચૂંટણી કમિટી સભ્ય તરીકે આજરોજ જાહેર કરું છું કે વર્ષ 2024 ઉપલેટા સમસ્ત સિપાઈ જમાતની જે ચૂંટણી 23 જૂનના રોજ યોજાવાની હતી એમાં 5 હોદ્દા પર 5 ઉમેદવારોએ ફોર્મ ભરેલા હતા। એમની સામે કોઈ ફોર્મ ન ભરેલા હોય આ 5 ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર થાય છે, જેમાં પ્રમુખ તરીકે જનાબ આસિફભાઈ ખોખર એ પ્રમુખ તરીકે ફોર્મ ભરેલું હતું અને એ સમસ્ત સિપાઈ જમાતના આજરોજ પ્રમુખ જાહેર થાય છે। ઉપપ્રમુખ તરીકે જનાબ સાદિકભાઈ બેલીમ એ પણ બિનહરીફ વિજેતા જાહેર થાય છે। ખજાનચી તરીકે ફિરોજ સાહેબ પઠાણ એ ખજાનચી તરીકે બિનહરીફ વિજેતા જાહેર થાય છે। સેક્રેટરી તરીકે રહીમભાઈ હબીબભાઈ શેખ એ સેક્રેટરી તરીકે વિજેતા જાહેર થાય છે અને જોઈન્ટ સેક્રેટરી તરીકે હુસેનભાઈ ઇકબાલભાઈ ચૌહાણ આમને સમસ્ત સિપાઈ જમાત તરફથી, અમારા ચૂંટણી કમિટી તરફથી, જૂના હોદ્દેદાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવી છીએ અને આવનારા 3 વર્ષમાં એ સમાજનું કામ છે એ દિન દુગની અને રાત ચોગની તરક્કી કરે એવી રીતે કામ કરશે એવી અલ્લાહ પાસે આશા રાખીએ છીએ। મારું નામ આસિફ ઇબ્રાહીમ ખોખર। આજ રોજ 2024ની ચૂંટણીની અંદરમાં પ્રમુખ તરીકે બિનહરીફ હું ચૂંટાણો છું અને એના પહેલાં પણ મેં ટ્રસ્ટી તરીકે અને ઉપપ્રમુખ તરીકે કામગીરી કરી છે સમાજની અંદરમાં। 7 વર્ષ મેં કામગીરી કરી હતી ને આજ રોજ હું પ્રમુખ 2024ની અંદર પ્રમુખમાં વિજેતા બિનહરીફ થયા છીએ ને અમારી ટીમની અંદરમાં ઉપપ્રમુખ, સેક્રેટરી, ખજાનચી અને જોઈન્ટ સેક્રેટરી આ બધે બિનહરીફ વિજેતા થયા છે અને પેલી જો જૂની બોડી હતી એ લોકોના કામ પણ બહુ સારા હતા। એ લોકોએ બહુ સરસ કામ કર્યા છે સમાજ માટે ને સમાજને એક હોલ ઊભો કરીને આપી દીધો છે। એનું આભાર છે અમને કે જે અમીનભાઈની કામગીરી અને એના સાથે ઇબ્રાહીમભાઈની કામગીરી જે હતી બહુ પ્રશંસા કરવા જેવી છે અને એના જ રસ્તામાં ઉપર અમે હાલશું અને સારા કામ કરશું એવી આશા રાખી છીએ। અસ્સલામુ અલૈકુમ।